મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે કોઈ ભાવનો વિડીયો નથી, પણ આજે ખેડૂતો માટે બહુ જ સહાનુભૂતિ આવે છે, બહુ જ દુઃખ જેવું લાગે છે કે અત્યારે જે નાસિક ડુંગળીના ભાવ જે તળિયે છે, બરાબર। મેં થોડી વાર પહેલાં જ સમાચારમાં જોયું કે નાસિક ડુંગળીના ભાવ 50 પૈસા 1 કિલોના 50 પૈસા, કે જે માર્કેટમાં પહોંચાડવાનો ખર્ચ જે એનું ગાડીનું ભાડું હોય એ પણ નહીં ને કરતું। તો આ દિવસે દિવસે થશે હું પેટ્રોલ ડીઝલના ભાવ વધવા, બરાબર, મોડ પેટ્રોલ મળવું, અને દરેક વસ્તુની ખાવ ચીજ કે કોઈ બી વસ્તુ દરેકમાં થોડો ભાવ વધારો થવો, અને એક બાજુ મંદીનો માહોલ, બરાબર, એક બાજુ ગરમી, આ બધું સહન કરતો પણ ખેડૂતને એ ડુંગળીનો અત્યારે ભાવ મળતો નહીં, બરાબર। તો ખરેખર સરકારે કોક તો કરવું જોઈએ। મેં અત્યારે હાલ એક ન્યૂઝ ચેનલ પર જોયું કે નાસિક ડુંગળીના ભાવ 50 પૈસાથી પણ નીચે છે। 50 પૈસાનો 1 રૂપિયો કિલો હોય એવું પણ નહીં, 50 પૈસા કિલો, બોલો। અત્યારે એવા મેં સમાચાર જોયા છે, બરાબર। તો આ સમાચાર જાણી બહુ ખૂબ જ દુઃખ થાય છે, બરાબર। ભલે હું વેપારી છું, બરાબર, હું રિટેલમાં લાવી વેચું છું, બરાબર, ગામડે ફરી વેચું કે એક જગ્યાએ સ્થાયી વેચું, પણ ભલે વેચવાવાળા માટે સારું છે, બરાબર, તો ખેડૂત માટે તો સારું નહીં। એટલી મહેનત લાગે છે, નાના છોકરાની જેમ એ પાકનો ઉછેર કરી અને છેક એને વેચાય ત્યાં સુધી પહોંચાડવામાં જેટલી મહેનત લાગે છે એ ખાવાવાળાને નથી ખબર, પણ જે એને તૈયાર કરે છે ને એને જ ખબર છે। બાકી તો ખરેખર આમાં કોઈક નિર્ણય લેવો જોઈએ સરકારને, બરાબર, કે ખેડૂતને કરવું શું? 1 રૂપિયો કિલો પણ નથી વેચાતી, અને જે માર્કેટમાં આવીને એના 10 ગણો ભાવ થઈ જાય છે, બરાબર। તો હું એક ભારતીય નાગરિક તરીકે, બરાબર, ભલે હું પોતે વેપાર કરું છું, એક ભારતીય નાગરિક તરીકે હું દરેકને ચેતવું છું કે ખેડૂતનો માલ છે, બરાબર, 50 પૈસાથી 1 રૂપિયા વેચાય છે કિલો। તો તમે પણ જે માર્કેટમાં ખરીદી કરવા જાઓ તો છેતરાશો નહીં, બરાબર। આ એક અવેરનેસ માટે મેં વિડીયો બનાવ્યો, અને ખેડૂતનું દુઃખ તો ખેડૂત જ જાણે, બરાબર। કહેવાય કે જેને વાગી એને જ ખબર પડે કે કેવી વેદના થાય છે। તો ખરેખર જગતના તાતનો માટે કોક તો સરકારનો પગલો લેવા જરૂરી છે। તમારા લોકોનું શું કહેવું છે, બરાબર? તો તમે પણ જો સહેમત હોય તો વિડીયોને લાઈક કરજો, બરાબર, મને કમેન્ટ કરજો, જેથી આ વિડીયો વધારે આગળ જાય, વધારે શેર થાય તો કોઈક થઈ શકે। મેં મારાથી બનતો પ્રયાસ એક વિડીયો તરીકે મેં રજૂઆત કરી છે, બરાબર। તો તમે પણ આ વિડીયોને આગળ શેર કરીને આ વાતને આગળ પહોંચાડીએ, બરાબર। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મળીએ નવા વિડીયોમાં।